ઉત્તર પ્રદેશમાં રહેતા એક યુવકે તેના જ ગામમાં રહેતી પત્નીને સુરત લઈ આવ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં પરિણીતા સાથે 2 વર્ષ રહ્યા બાદ તેને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી હતી. તે દરમિયાન પરિણીતાએ બાળકને જન્મ આપ્યા વિના 6 માસના બાળકને 7,000માં અન્ય વ્યક્તિને વેચી દીધું હતું. બાળક મારું છે તેવો કયો પુરાવો છે તેમ પૂછતા પરિણીતાને છોડી મૂકવામાં આવી હતી. આખરે ભોગ બનનાર પરિણીતાએ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ જિલ્લાનો ગોહિરી તાલુકાનો રહેવાસી દીપક મનોજ ત્રિપાઠી તેના જ ગામમાં રહેતી એક પરિણીત મહિલાને લલચાવીને તેની સાથે લગ્નની લાલચ આપી સુરત ગોડાદરા વિસ્તારમાં રહેવા આવ્યો હતો. વર્ષ 2021માં પરિણીતાને લગ્ન કરવાની વાત કહી ગોડાદરા વિસ્તારમાં રૂમ રાખીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને અવારનવાર તેની સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન પરિણીતા ગર્ભવતી બની હતી અને તેણે તેની પુત્રને જન્મ આપ્યો હતો. દીપકને આ ગમ્યું નહીં, જેને કારણે દીપક અવારનવાર તેની પત્નીને મારતો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો અને ગમે તેમ કહેતો હતો. તે દરમિયાન દીપક ત્રિપાઠીએ તેની 6 માસની પુત્રીને ભેસ્તાન અવસ્થામાં રહેતા જુદેન શેખ નામના વ્યક્તિને 7,000માં વેચી દીધી હતી. તે પછી દીપક ત્રિપાઠી તેના પત્ની પાસે પુરાવો માંગ્યા કે પુત્રી તેની છે. તેણે તેને પણ છોડીને તેના દેશ ભાગી ગઈ. ગભીરત ગઢવી એસપીએ જણાવ્યું હતું કે ગોડાદરા વિસ્તારમાં એક મહિલાએ યુવક સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.